નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 નું ચેપ્ટર નંબર 3 એમાં પરમાણુ શું છે ત્યાંથી બાકી હતું. શરૂઆત કરીએ. બધા જ દ્રવ્યો છે એ પરમાણુના બનેલા છે તો આપણે ખબર છે, અને તે સૂક્ષ્મ કણના બનેલા છે. આગળ આપણે શીખી ગયા કે નાનામાં નાનો કણ છે એનું વિભાજન આપણે કરી શકતા નથી. એ પહેલા આપણે દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણના નિયમની ચર્ચા કરી રહ્યા છે. તો અત્યારે હવે પરમાણુ શું છે એના તરફ આગળ વધવાનું છે. પરમાણુ વિશે વધારે માહિતી આપણે મેળવવાની છે. તત્વોની સંજ્ઞા છે એ વિશિષ્ટ રીતના ઉપયોગમાં લેવાય, અને એનો ઉપયોગ છે ડાલ્ટને પહેલા કર્યો હતો સૌ પ્રથમ. અહીંયા છે એ સામાન્ય એવી વાત કરેલી છે કે 1/10⁹ જેટલો છે પરમાણુનો નેનોમીટરમાં ગણવામાં આવે, અને પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા એ 1 નેનોમીટર એટલે કે 1/10⁹ આ રીતના આપેલું છે. બર્ઝેલિયસ છે એણે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞા તેમના નામના આધારે એક અથવા બે અક્ષરોથી દર્શાવવી જોઈએ. શરૂઆતના સમયમાં તત્વો છે એ તેમના પ્રાપ્તિ સ્થાન અને સૌપ્રથમ વખત જ્યાંથી મળ્યા હોય એના આધારે તેના નામ કરવામાં આવ્યા હતા. આપણે આગળ જોશું કે અલગ અલગ તત્વો છે એનું નામકરણ કઈ રીતના કરવામાં આવ્યું, કે જ્યાં પ્રાપ્તિ સ્થાનના આધારે અથવા જ્યાંથી તે પહેલા મળ્યા હોય એ રીતના એનું નામકરણ કરવામાં આવ્યું. ઉદાહરણ તરીકે કોપર છે એને સાયપ્રસ પરથી પડ્યું નામ કોપર, તો એના આધારે અલગ અલગ એનું નામ કરવામાં આવ્યું. કેટલાક તત્વોના વિશિષ્ટ રંગોના આધારે પણ એનું નામકરણ કરવામાં આવ્યું. હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એટલે કે IUPAC છે એના દ્વારા નામોની મંજૂરી આપવામાં આવે છે, કે IUPAC છે એ રીતના નામ પાડે છે. આવું શા માટે? એક સૂત્રતા જળવાઈ રહે. જે રીતના SI એકમ છે એ બધામાં એક સરખા જ માપ તરીકે ઓળખવામાં આવે, એ જ રીતના જે આ IUPAC નામની સંસ્થા છે એ હવે તત્વોના નામ પાડે. એટલે બધામાં સોડિયમ ને ગમે તે વિશ્વના ખૂણે જાઓ તો સોડિયમ જ કહેવામાં આવે. એની સંજ્ઞા, એનું બંધારણ, એ બધીની ચર્ચા એના આધારિત જ કરવામાં આવે છે, અને એના આધારિત એનું નામકરણ પણ કરવામાં આવે છે. તત્વોની સંજ્ઞા છે લેટિન, જર્મન ભાષામાં તેના નામો પરથી પણ પડી છે, અને કેટલીક સંજ્ઞાઓ છે એ તત્વોના નામ પર આપેલા છે. એ આપણે આગળ જોશું કે અલગ અલગ તત્વોની સંજ્ઞાઓ કઈ રીતના જોવા મળે છે. ત્યારબાદ જે પરમાણ્વીય દળની વાત કરવામાં આવી, તો પરમાણ્વીય દળ શું છે? તો ડાલ્ટનનો જે પરમાણ્વીય સિદ્ધાંત મળ્યો એ સૌથી નોંધનીય ખ્યાલ આપ્યો કે પરમાણ્વીય દળ ધરાવે છે. પરમાણ્વીય દળ આપણે જાણવું હોય તો કઈ રીતના જાણવું પડે? તો એક ઉદાહરણ આપ્યું કે કાર્બન 12 એટલે કે કાર્બન પેર એ સમસ્થાનિક છે. કે તેના પ્રમાણિત સંદર્ભમાં શું કરવામાં આવ્યું તરીકે તેને પસંદ કરવામાં આવ્યું. એટલે એક સામાન્ય એવું સમજો કે એક કાર્બન 12 છે એને એક નિર્ધારિત કરવામાં આના સંદર્ભ આધારિત વધારે દળ ધરાવે, ઓછું દળ ધરાવે, એના આધારિત એક નક્કી કરવામાં આવ્યું. જોઈએ આગળ કે કાર્બન 12 છે એનો સમસ્થાનિક છે, એક પરમાણુનો દળ છે એ 1/12 ભાગનું માન્ય ગણાશે. એ પરમાણ્વીય દળ એકમ તરીકે લેવાય છે. તો પરમાણુ કેવી રીતના અસ્તિત્વ ધરાવે એની વાત કરીએ તો પરમાણુ છે એ અણુ અથવા તો આયનની રચનામાં કરે છે, અને અણુ અને આયન છે વધુ સંખ્યામાં જોડાઈને દ્રાવ્ય બનાવે છે, જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, અને સ્પર્શ પણ તેને આપણે કરી શકીએ છીએ, કે જે દ્રવ્ય ધરાવે છે એમ. આપણે વધારે ડિટેલમાં ચર્ચા કરીશું તો પરમાણુના કદની જો અહીંયા ચર્ચા કરવામાં આવે કે પરમાણુનું કદ કેવડું હોય એના આધારિત જો કીડી છે એ કેટલી હોય, તો કે ભાઈ માનો કે 1 સેન્ટીમીટરની વાત કરવામાં આવે, 1 સેન્ટીમીટરની વાત કરવામાં આવે અથવા 1 મીટરની વાત કરવામાં આવે તો 1 મીટર કરતા એટલે કે 10⁻²² મીટર જેટલી જોવા મળશે. રેતીનો કણ એનાથી નાનો હોય, એનાથી પણ નાનો કણ હોય હિમોગ્લોબિનનો અણુ, અને એનાથી પણ નાનો હોય પાણીનો અણુ, અને ત્યારબાદ છે હાઇડ્રોજનનો અણુ. એટલે આ રીતના તે નાનામાં નાનું કદ ધરાવે. અહીંયા જે તમારે બુકની અંદર આપેલા બ્લુ પ્રશ્નો છે એમાં એક નજર ફેરવી લો, પછી આપણે વધારે એના વિશે ચર્ચા કરીશું.
શું છે અણુ, એની આપણે વાત કરવાની છે. એ પહેલા થોડુંક આપણે છે ને પરમાણ્વીય દળની વાત કરીને એમાં હું તમને થોડુંક ડિટેલમાં તમારી બુકની અંદર એક ઉદાહરણ આપ્યું ને એની ચર્ચા કરી જાય એટલે તમને વધારે ખ્યાલ આવે. પરમાણ્વીય દળની વાત આપણે કરતા હતા ને એમાં જ. તો એમાં તમને બુકની અંદર એક એવું આપેલું છે, બ્લેન્ક સ્લાઇડ લ્યો. તો આની અંદર તમને એવું આપેલું છે કે જે તરબૂચ છે, માનો કે તરબૂચ તમે લીધું અને તરબૂચને તમે એક સરખા 12 ભાગની અંદર વિભાજિત કર્યું. કેટલા? 12 એકમ કહો અથવા ભાગ કહો. 12 ભાગમાં વિભાજિત કર્યું. હવે આ 12 તરબૂચ છે એટલે કે 12 તરબૂચના સરખા ટુકડા છે. એને તમારે માનો કે એક યુનિટ નામ આપવું હોય તો ફ્રૂટ માસ યુનિટ એ રીતના પણ એને આપી શકાય. એટલે FMU, ફ્રૂટ માસ યુનિટ, એટલે કે તરબૂચના આ રીતના ટુકડાઓ. તો તરબૂચને સરખા ભાગમાં વહેંચવામાં આવે ત્યારે જે તરબૂચ છે એને એક સરખા ટુકડા કરી. હવે માનો કે તમારે કોઈ જગ્યાએ એને જો કાર્બનનો સમસ્થાનિક આપણે લીધો તો C12 એ આ તરબૂચની જગ્યાએ પણ આપણે લઈ શકીએ. હવે માનો કે કોઈ વસ્તુ તમારે તોલીને દેવી તો એક FMU યુનિટ છે એના આધારિત માનો કે કોઈ સફરજનની કિંમત નક્કી કરીએ કે 2 સફરજન આવે એની સામે, તો ત્રાજવામાં તમે શું મૂકશો કે આ એક તરબૂચની છે, અને બીજા ત્રાજવાની અંદર તમે શું મૂકશો તો કે આ છે એ સફરજન. એ સફરજન તમે મૂકી અને તમે શું નક્કી કરશો કે એટલા વજનની સામે એટલા સફરજન મળશે. તો આ એક એકમ થયો. જે રીતના આપણે કિલોગ્રામનો ઉપયોગ કરીએ એ રીતના છે. હવે તત્વોને આપણે પરમાણ્વીય ભાર નક્કી કરવા માટે C12 એટલે કે કાર્બનનો આ સમસ્થાનિકનો ઉપયોગ કરી અને તેમના જે પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવે છે. માનો કે કાર્બનનો પરમાણ્વીય દળ છે એ 12 છે, તો એના આધારે હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 જોવા મળે, એટલે કે એટલો એક દળ જેટલો. તો એ જ રીતના આપણે જે નાઇટ્રોજનનો પરમાણ્વીય દળની વાત કરી કે નાઇટ્રોજન છે એનો પરમાણ્વીય દળ છે એ 14 જોવા મળે. એ રીતના અલગ અલગ સલ્ફર છે તો એનો 32 જોવા મળશે. આ રીતના અલગ અલગ છે એ પરમાણ્વીય દળ તમારી બુકની અંદર આખું એનું કોષ્ટક આપેલું છે. તો એમાં તમે નજર ફેરવશો એટલે તમને આઈડિયા આવશે કે પરમાણ્વીય દળ આ રીતના તે પોતાનો ભાગ ભજવે છે, કઈ રીતના જોવા મળશે. પરમાણ્વીય દળ એટોમિક માસ તરીકે ઓળખવામાં આવે છે. અને જો હજી એક વાત કરીએ કે તમે જે આપણે IUPAC ની ચર્ચા કરી હતી એ રીતના અલગ અલગ જે તત્વોના નામને અંગ્રેજીમાં સંજ્ઞા, તો ક્લોરીન છે, એ ક્લોરીન છે એ Cl તરીકે ઓળખાય. સ્મોલ અહીંયા જો એક વસ્તુ ખાસ નોટ કરવામાં આવે કે ક્લોરીન છે, માનો કે ઝિંક છે તો એને Zn તરીકે. પણ એક વસ્તુ અહીંયા એ ધ્યાન રાખવામાં આવે કે કોઈ પણ સંજ્ઞા છે એના બંને અક્ષર કેપિટલ ન લખવામાં આવે, પણ અથવા તો કોઈ બંને અક્ષર છે એ સ્મોલ ન લખવામાં આવે. પેલો અક્ષર હંમેશા કેપિટલ રહેશે અને બીજો છે એ સ્મોલ રહેશે. આ રીતના સંજ્ઞા લખવામાં આવશે. આ યાદ રાખવાનું છે ખાસ. અને અલગ અલગ તત્વોના નામ છે એ અલગ અલગ ભાષાઓ ઉપરથી લીધેલા છે ક્યાંક ને ક્યાંક. તો ક્યાંક ને ક્યાંક એટલે ઘણી જગ્યાએ ફેરફાર તમને જોવા મળે. તો એમાં હું તમને એક ઉદાહરણ આપું તો એક છે આયન, એને આપણે Fe તરીકે ઓળખીએ. એનું નામ Fe કઈ રીતના પડ્યું તો કે ફેરમ પરથી લીધેલું છે. આ ફેરમ પરથી લીધેલું છે. આ શબ્દ છે એ લેટિન છે. એ જ રીતના બીજો એક હજી શબ્દ લેવામાં આવે તો સોડિયમ અથવા તો પોટેશિયમ. એ સોડિયમ અને પોટેશિયમ એને નેટ્રિયમ, અને પોટેશિયમ છે એ કેલિયમ તરીકે ઓળખવામાં આવે. આ રીતના તમારે અલગ અલગ તત્વોના નામ છે અને તેમની સંજ્ઞા છે અલગ અલગ ભાષાના ઉપરથી પણ લેવામાં આવેલી છે. આ હતો તમારો પરમાણુ વિશેની વાતચીત. અને એનો એક પ્રશ્ન, 2 પ્રશ્ન આપેલા છે એ છે. ત્યારબાદ છે અણુ. અણુ શું છે? પરમાણુ વિશે ચર્ચા કરી ગયા, પરમાણુ ભાર વિશે, પરમાણુ દળ વિશે વાત કરી આપણે. હવે અણુ શું છે? તો સામાન્ય રીતના અણુ છે એ 2 અથવા તેનાથી વધારે પરમાણુનો સમૂહ છે. તો એને શું કહીશું આપણે? અણુ. જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયેલા જોવા મળે. રાસાયણિક બંધ શું છે એ પણ તમારે આગળના ધોરણોમાં ચર્ચા કરવાની જ છે. પણ સામાન્ય બાબત આપણે અહીંયા થોડીક જોઈ લઈએ કે રાસાયણિક બંધ રીતના એટલે કે માનો કે NaCl
તો આ એક કોઈ બંધથી બે તત્વો જોડાયેલા જોવા મળશે. તો આવા બંધને શું કહેવામાં આવે? માનો કે આ સોડિયમ છે એનો અણુ છે, આ કેલ્શિયમ નો અણુ છે, અને બંને કોઈ એક બંધથી જોડાયા, તો આ બંધ છે એ કેવું હશે? તો કે ભાઈ રાસાયણિક બંધ કહેવાશે. એ જ રીતના પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાયેલા હોય છે, અને અણુને કોઈ તત્વ અથવા સંયોજનોમાં સૂક્ષ્મ કણ તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. જે સૂક્ષ્મ કણ છે એ સ્વતંત્ર રીતના અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનોના તમામ ગુણધર્મો દર્શાવતા જોવા મળે છે. તત્વના અણુઓ વિશે અત્યારે આપણે તત્વના અણુની વાત કરીએ તો એમાં કોઈ પણ તત્વનો અણુ છે એ એક જ પ્રકારનો પરમાણુ દ્વારા બને છે. આર્ગોન છે, હિલિયમ છે, તો આ બધા છે એ કોઈ એક તત્વના બનેલા જોવા મળે છે. એવા ઘણા બધા ઉદાહરણ છે કે એક જ તત્વના એક પ્રકારના પરમાણુઓ તૈયાર થાય છે. પરંતુ જો મોટા ભાગના અધાતુઓ છે એ તત્વો આવું બનાવતા નથી. એટલે ઘણા બધા એવા તત્વો છે કે જે અધાતુ છે એ એક જ પરમાણુ સાથે જોડાતા નથી. જેમ કે ઉદાહરણ તરીકે ઓક્સિજન છે, એનો એક અણુ એ ઓક્સિજનના બે પરમાણુઓનો બનેલો હોય છે, એટલે દ્વિપરમાણીય અણુ તરીકે ઓળખાય છે. દ્વિપરમાણીય અણુ તરીકે. પણ ઓઝોન છે એની અંદર ઓક્સિજનના કેટલા અણુઓ જોવા મળશે? તો કે O3 3 અણુઓ જોવા મળશે. ઓક્સિજનના પરમાણુઓનું બનેલું હોય છે, અને કોઈ પણ અણુનું બંધારણ તેમાં રહેલા પરમાણુની સંખ્યાની પરમાણ્વીયતા કહેવામાં આવે છે. શું કીધું? કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલ પરમાણુઓની સંખ્યા તેની પરમાણ્વીયતા કહે છે. જે આપણે આગળ કોષ્ટક આપેલું છે એની અંદર તમે જોઈ શકો પરમાણ્વીયતા કઈ રીતના જોવા મળશે. તમારી બુકની અંદર કોષ્ટક છે એમાં છે કે એક કોઈ ધાતુ તત્વ છે એ એક જ માનો કે પોતે સ્વતંત્ર હોય, જેમ કે આર્ગોન છે, હિલિયમ છે, તો એક પરમાણ્વીય કહેવામાં આવે. ઓક્સિજન અથવા હાઇડ્રોજન, નાઇટ્રોજન આ બધા છે એ બે બે તત્વ ભેગા જોવા મળશે. H2 છે, O2 છે, તો આ બધા છે એ ભેગા જોવા મળશે. તો આ દ્વિપરમાણીય હશે જોવા મળશે. અને સલ્ફર જેવા અણુઓ છે એ ઘણા બધા સલ્ફર સાથે જોડાય એટલે બહુપરમાણીય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતના ધાતુઓની અંદર પણ જોવા મળશે ક્યાંક ને ક્યાંક. કે સોડિયમ છે એવા ધાતુ તત્વો એક પરમાણ્વીય જોવા મળશે. અને આ રીતના તમે અલગ અલગ તત્વોની પરમાણ્વીયતા જોઈ શકો છો. અને ઇન્ટરનેટ ઉપર પણ સર્ચ મારીને પરમાણ્વીયતા વિશે વધારે તમે તત્વોની જાણી શકો છો કે કેટલા એક પરમાણ્વીય છે, દ્વિપરમાણીય છે. તો એના આધારે તમને ખ્યાલ આવશે. ત્યારબાદ છે સંયોજનોના અણુઓ. સંયોજનોના અણુઓ છે એમાં જુદા જુદા તત્વોના પરમાણુઓ છે એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય અને સંયોજનના અણુનું શું કરે છે? નિર્માણ કરે છે. સંયોજનના અણુની વાત કરીએ તો જુદા જુદા તત્વોના પરમાણુ એકબીજા સાથે એક નિશ્ચિત પ્રમાણમાં જોડાઈ જાય. જેમ આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ જોયો હતો એના આધારિત જોવા મળશે. નિશ્ચિત પ્રમાણના નિયમમાં તમે જોયું હતું કે પાણીનો અણુ છે એ હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે 1:8 ગુણોત્તરમાં જોડાય. તો એ બધાની અંદર એક નિશ્ચિત હોય જ કે ભાઈ એટલા એટલા સંયોજનો સાથે આ રીતના તે જોડાયેલો જોવા મળશે. એની અંદર વાત કરીએ તો બીજો એક છે એમોનિયા. આ એમોનિયા છે એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન જોવા મળશે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન, તો નાઇટ્રોજન છે એ 14:હાઇડ્રોજન 3 આ રીતના જોડાયેલું તમે જોવા મળશે. એટલે કે તે નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા જોવા મળે છે. એ રીતના ઘણા બધા તત્વો છે એ આ રીતના સંયોજાયેલા જોવા મળશે. ત્યારબાદ છે આયનો શું છે? આયનની વાત કરીએ એ પહેલા એક પ્રવૃત્તિ તમારી બુકની અંદર આપેલી છે 3.2 તરીકે. એમાં એક એવી વાત કરવામાં આવી કે અણુઓ છે એ અણુઓમાં રહેલા પરમાણુઓની સાપેક્ષ દળ માટે તમારી પાસે એક કોષ્ટક આપી દીધું કે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન જે રેશિયો આપેલો છે એ માનો કે એનો ગુણોત્તર તમારે જોવાનો છે. તો એની અંદર સંયોજનોમાં અણુઓમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો પાણીના અણુની વાત કરવામાં આવે, પાણીના અણુની અંદર શું શું હોય?
તો કે ભાઈ હાઇડ્રોજન હોય અને ઓક્સિજન હોય. તો એના ગુણોત્તર કઈ રીતના જોવા મળશે? તો એની વાત કરીએ તો દળથી ગુણોત્તર કરવામાં આવે તો પરમાણ્વીય દળ શોધવા માટે પહેલા તો પરમાણ્વીય ક્રમાંક ખબર હોવી જોઈએ. હાઇડ્રોજન 1, ઓક્સિજન 8 અને પરમાણ્વીય દળ શોધવું હોય તો એ તમારી બુકની અંદર આપેલું હશે 1 અને 16. કારણ કે બુકની અંદર એનું ડબલ જ હોય. ખાસ કરીને હાઇડ્રોજનનું 1 પોઈન્ટ સમથિંગ છે અને ઓક્સિજન છે તો એ પણ ડબલ જોવા મળશે. 8 દુ ને 16 એ રીતના જોવા મળશે. તો હવે દળનો ગુણોત્તર અને પરમાણ્વીય દળનો ગુણોત્તર અહીંયા આપણે કરીશું એટલે તમને સરળતમ ગુણોત્તર મળશે. સરળતમ ગુણોત્તર કઈ રીતના મળશે? તો કે પરમાણ્વીય દળના છેદમાં દળનો ગુણોત્તર ના છેદમાં પરમાણ્વીય દળ એ લેશું એટલે તમને શું મળશે? સરળતમ ગુણોત્તર મળશે. એ જ રીતના ઓક્સિજનનું 8/16 એટલે તમને 1/2 આ રીતના એટલે કે 2:1 નો ગુણોત્તર તમને જોવા મળે. સરળતમ ગુણોત્તર એના આધારિત તમે શું જોઈ શકો કે પાણીના અણુમાં કઈ રીતના હાઇડ્રોજન અને ઓક્સિજન જોવા મળે. તો આના આધારિત તમને ખબર પડે કે H2O આ તમને ખબર છે કે હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 1 છે. તો એ અહીંયાથી તમારે સરળતમ ગુણોત્તરથી તમને સાબિત થતું જોવા મળે છે. એ જ રીતના આયનોની વાત કરીએ તો આયનો શું છે? તો ધાતુઓ અને અધાતુ યુક્ત સંયોજનો છે એને વીજભારિત ઘટક કણોના બનેલા હોય અને આ વીજભારિત ઘટક કણો છે એને શું કહેવામાં આવે છે? આયનો કહેવામાં આવે છે. તો આ વીજભારિત કણ હોય તે ધન વીજભારિત પણ હોય અને ઋણ વીજભારિત પણ શું હોય? એટલે કે પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય. આ બંને છે એ શું છે કે આયનો તરીકે ઓળખવામાં આવે. આયનોની અંદર ઋણ વીજભારિત આયન છે એને શું કહેવામાં આવે? એનાયન કહેવામાં આવે. ધન વીજભારિત આયન છે એને કેટાયન તરીકે ઓળખવામાં આવે. એનાયન અને કેટાયન, એનાયન અને કેટાયન તરીકે ઓળખવામાં આવે. તો સોડિયમ ક્લોરાઇડ છે એમાં Na+ એટલે કે Na ધનાયન અને Cl- એ ઋણાયન. એનાયન છે એ કોણ હશે? તો કે Cl હશે. કેટાયન કોણ હશે? તો કે સોડિયમ હશે. આ તમે અલગ તારવી શકો અને તમને હવે ખબર હોવી જોઈએ કે બે કોઈ પણ ધાતુઓ અને અધાતુઓનું સંયોજન થશે ત્યાં તમારે શું જોવા મળશે? ધનાયન અને ઋણાયન. તમારે ધાતુ તરીકે જો સોડિયમ ધાતુ અને ક્લોરીન છે એ કેવો છે? અધાતુ છે. આયનો છે એ એક વીજભારિત પરમાણુ અથવા ચોક્કસ વીજભાર ધરાવતા પરમાણુના સમૂહના બનેલા હોય છે અને વીજભારિત ધરાવતા સમૂહને બહુપરમાણીય આયન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છે તમારા અણુઓની રચના, કઈ રીતના રચના થાય. ઓક્સિજન છે એ વાયુ છે, ઓઝોન છે અને આર્ગોનની વાત કરવામાં આવે છે. અહીંયા તમારું સંયોજન છે. સંયોજનના અણુઓની વાત કરીએ તો એમાં પાણી, આમાંનું કે ઓક્સિજન, હાઇડ્રોજન 2 આ રીતના થયેલા જોવા મળશે. એ જ રીતના પરમાણ્વીયતા શું છે? પરમાણ્વીયતાની વાત કરેલી છે અહીંયા. એક પરમાણ્વીય, દ્વિપરમાણ્વીય, બહુપરમાણ્વીય અને ત્યારબાદ છે આયનો છે એ વીજભારિત દ્રવ્ય એની પણ અહીંયા વાત કરેલી છે કે ધનાયન કોને કહેવાય, ઋણાયન કોને કહેવાય, કેટાયન, એનાયન. ઇલેક્ટ્રોન ગુમાવવાથી અને મેળવવાથી કઈ રીતના નિર્માણ પામે એ પણ અહીંયા લખેલું છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાથી બને છે એ ધનાયન બનશે અને ઇલેક્ટ્રોન મેળવશે એ ઋણાયન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બહુપરમાણીય આયન પણ અહીંયા તમને આપેલા છે, એમોનિયા અને સલ્ફેટ. તત્વોની આધુનિક સંજ્ઞાઓ જો અહીંયા તમને આપી દીધું કોબાલ્ટ, એલ્યુમિનિયમ, કોપર આ રીતના સંજ્ઞાઓ છે. આ બધી આધુનિક સંજ્ઞાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થળ પર આધારિત કોપરનું નામ છે ક્યુપ્રસ છે, રંગ પર સોનું, એને ઓરમ તરીકે પીળો રંગ છે એનો એટલે માટે ઓળખવામાં આવે છે. આ બધી અહીંયા ચર્ચા કરી છે. કોબાલ્ટનું સાચું નામ જો આ રીતના લખાય સી કેપિટલ ઓ નાનો. ખોટું છે શું? તો કે બંને કેપિટલ નો હોવા જોઈએ. આ બધી ખાસ યાદ રાખવાનું છે તમારે. ત્યારબાદ પરમાણ્વીય દળ અને કાર્બન 12 નું પ્રમાણ એ પણ આપણે બધી ચર્ચા કરી કે જોઈ લેવું એક વખત એટલે આઈડિયા આવી જશે વિડીયો પોઝ કરીને. સંયોજકતા વિશે આપણે વાત કરવાની છે. સંયોજકતા શું છે એની થોડીક ચર્ચા કરી જાય તો જો ઓક્ટોબસ છે એના શું અહીંયા તમને આકૃતિમાં દર્શાવ્યું ઓક્ટોબસના છે ને 8 હાથ હોય. એ 8 હાથ
હાથ છે એ મનુષ્યના 2 હાથ હોય. હવે એકબીજા સાથે એવી રીતના જોડાય કે જે આઠે હાથ છે એ પણ ખાલી ન હતો અને એક ઓક્ટોપસને 4 મનુષ્યોએ પકડી રાખ્યા છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકશો. તો એ જ રીતના રાસાયણિક સૂત્રો હોય ને એનાથી જે બને ને એ તત્વોની સંયોજકતા સંતુલિત થવી જોઈએ. તો ધાતુ છે એ સામાન્ય રીતના ધન સંયોજનો બનાવે અને અધાતુઓ છે એ શું કરશે? ઋણ સંયોજનો બનાવશે. એ આપણે આગળ જોઈ ગયા કે ધનાયન અને ઋણાયન વિશે વાત કરી. હવે સંયોજકતા માનો કે કોઈ એક હાથ ખાલી રહી જતો હોય તો એની અંદર શું થશે કે કોઈ એક વ્યક્તિ ત્યાં પકડી શકશે. તો એ હાથને પકડી શકે તો એ એની સંયોજકતા, એટલે કે એક ખાલી જગ્યા છે એવું કહી શકીએ. એટલે એની અંદર સંયોજવાની ક્ષમતા છે. અથવા કોઈ દાન પણ કરી શકે, વધારાનો વ્યક્તિ હોય તો અલગ દૂર થઈ જાય. તો આ વસ્તુ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળશે. હવે રાસાયણિક સૂત્ર કઈ રીતના લખવા એનું છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. એટલે આ વિડીયો થોડોક લાંબો ઓછો થાય અને તમને વધારે ખબર પડે. તો અહીંયા સુધી રાખું છું.